મોનસૂન સ્પેશિયલ બજાર જેવા ગરમા ગરમ ક્રિસ્પી કોર્ન હવે ઘરે જ બનાવો. તો મિત્રો આ રેસીપીને જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવીશું ક્રિસ્પી કોર્ન. તો એના માટે મેં મકાઈને ફોલી અને એને આપણે પહેલાં તો બોઇલ કરી લેવાની છે. તો મેં બોઇલ કરીને જ લીધી છે. સૌ પહેલાં તો આપણે મકાઈને એક વાસણમાં લઈ લઈશું. મકાઈમાં આપણે મેદો એડ કરી દઈશું થોડો, 2 થી 3 ચમચી જેટલો. થોડો આપણે કોર્નફ્લોર એડ કરી દઈશું. અને પહેલા આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. કોર્નફ્લોર અને મેદાનું આપણે આના પર કોટિંગ કરી દઈશું. ઉપર આપણે મરી પાવડર થોડો એડ કરી દઈશું. મીઠું આપણે થોડું એડ કરી દઈશું. સહેજ આપણે પાણી વાળો હાથ કરી અને થોડું પાણી એડ કરીશું, જેથી સારું એવું કોટિંગ આના ઉપર લાગી જાય. મિત્રો સારું એવું આના ઉપર કોટિંગ થઈ ગયું છે. થોડું થોડું પાણી એડ કરી અને તમારે પહેલાં તો મકાઈને થોડી ભીની કરી દેવાની, જેથી જે પણ આપણે લોટ એડ કર્યા છે મેદો અને કોર્નફ્લોર એ સારું એવું ઉપર દાણા ઉપર ચોંટી જાય. હવે આપણે કોર્નફ્લોર લઈશું. કોર્નફ્લોરને કોર્નફ્લોરનો પાવડર આપણે આની ઉપર એડ કરી અને આ રીતે ચલાવી લઈશું હાથથી. તો આ રીતનું સરસ એવું ઉપર કોટિંગ કરી દેવાનું. આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દઈશું. વધારાનો લોટ હોય તો ચાળણી કે એવું કંઈ હોય એમાં આપણે નાખી અને લોટ કાઢી લઈશું. મિત્રો આ રીતે આપણે જાળીવાળા વાસણમાં કોર્નને લઈ અને એનો એક્સ્ટ્રા જે પાવડર હોય લોટ એ આપણે કાઢી દઈશું અને આને આપણે ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું. મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. કોર્નને આપણે આમાં એડ કરી દઈશું. ક્રિસ્પી આપણે ફ્રાય કરી દઈશું. મિત્રો કોર્ન સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે અને આપણે એક અલગ વાસણમાં લઈ લઈએ. મિત્રો મકાઈ આપણે સરસ એવી કોટિંગ કરી અને તળી દીધી છે. એકદમ સરસ ક્રિસ્પી રેડી થઈ ગઈ છે અને આપણે હવે વઘારી લઈએ. તો આપણે થોડું તેલ લઈ લઈશું. એમાં આપણે લીલા મરચાં આપણે એડ કરી દઈશું, ઝીણા સમારેલા. ત્યારબાદ 2 થી 3 કળી આપણે લસણને ઝીણું સમારેલું લીધું છે એ આપણે એડ કરી દઈશું. મિત્રો લસણ આપણે એડ કરી દીધું છે. લસણ અને મરચાંને થોડા આપણે થવા દઈશું. ત્યારબાદ આપણે ઝીણું સમારેલું આદું એડ કરી દઈશું. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. એક નાની ડુંગળી લેવાની અને એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની.
બધી વસ્તુને આપણે ત્યારબાદ ઝીણા સમારેલા કેપ્સિકમ લઈશું. હાઈ ફ્લેમ ઉપર જ આપણે આને કૂક કરીશું. સોફ્ટ નહીં થવા દઈએ. ત્યારબાદ મરી પાવડર આપણે એડ કરી દઈશું. ત્યારબાદ મીઠું એડ કરી દઈશું. બધી વસ્તુ સરસ એવી સંકળાઈ ગઈ છે. હવે આપણે કોર્ન આની અંદર એડ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું હવે અને આને સર્વ કરી દઈશું. મિત્રો, ક્રિસ્પી કોર્ન બની અને રેડી થઈ ગયા છે. ઉપરથી આપણે થોડું લીંબુનો રસ એડ કરી દઈશું અને લીલી ડુંગળી આપણે થોડી ઉપરથી આની પર એડ કરી દઈશું. તો મિત્રો, આ સાથે મારો આ વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.